વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલું ગોત્રી ગાર્ડન ખાતે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો વર્ચ્યુઅલી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલું ગોત્રી ગાર્ડન ખાતે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અને વર્ચ્યુઅલી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો સેમિનાર યોજાયો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણા તથા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી તથા ધારાસભ્ય યોગેશ પટેલ તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા ધારાસભ્ય કિયુર રોકડિયાને તથા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા પિંકીબેન સોની, દંડક શૈલેષભાઈ પાટીલ તથા અન્ય મહાનુભાવો અને કાઉન્સિલરની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સાથે સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને સફાઈ કર્મચારીઓને સર્ટી આપી સન્માન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનના જે 10 વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત 10,000 કરોડ જેટલી યોજનાઓનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ અને સ્વચ્છ ભારત અભિયાને દેશમાં શું પરિવર્તન લાવ્યું છે એ બાબતે માનનીય વડાપ્રધાનશ્રીએ એ બાબતે વાત કરી અને સૌને સાથે મળી અને સ્વચ્છ ભારત અભિયાન કે જે પેઢી દર પેઢી ચાલતો કાર્યક્રમ છે એને હજુ આવી જ રીતે મજબૂત રાખવા માટેનું આહ્વાન કર્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તમામ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે મળી અને આ કાર્યક્રમને આગળ હવે વધારતા જઈશું એ બાબતે સંકલ્પ પણ લેવા આવ્યો છે અને સફાઈ કર્મીઓનું સન્માન પણ આ કાર્યક્રમની અંદર કરવામાં આવ્યું। આજે પરમ પૂજ્ય બાપુ જે આપણા રાષ્ટ્રપિતા, જેમણે આઝાદી માટે સત્ય, અહિંસા અને અસહકારના આંદોલન થકી જ્યારે દેશને આઝાદી અપાઈ ત્યારે એમનો પહેલો આગ્રહ સ્વચ્છતાનો પણ હતો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કદાચ વિશ્વના પ્રથમ એવા પ્રધાનમંત્રી હશે કે જેમણે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણી હોય કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય, એમને લાલ કિલ્લા ખાતેના તેમના વક્તવ્યથી સફાઈ માટેના આગ્રહના વિચારને મૂકવામાં આવ્યો હતો। કોઈ પણ આ વિષયમાં કયા અર્થમાં લેશે એની ચિંતા કર્યા વિના સ્વચ્છતાને આપણો સ્વભાવ, સ્વચ્છતાને આપણા સંસ્કાર બનાવવાની દિશામાં આપણે કેવી રીતે કાર્ય કરી શકીએ એ એમના દ્વારા વિચાર રજૂ કરવામાં આવ્યો હતો। તો એમના દ્વારા લોકો પાસે શ્રમદાનની ભિક્ષા પણ માંગી હતી કે 100 કલાક પ્રત્યેક નાગરિક પોતાના આખા વર્ષના 100 કલાક એટલે કે અઠવાડિયાના માત્ર 2 કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરે અને વેસ્ટ ટુ વેલ્થની દિશામાં આપણો દેશ પ્રગતિ કરી શકે। અત્યારે આપણે આપણા ભારત દેશના લોકો રીયુઝ અને વેસ્ટમાંથી બેસ્ટ કરવું ની દિશામાં કામ કરી રહ્યા છે, રિસાયકલની વાત કરી રહ્યા છે। ત્યારે ચોક્કસ આદરણીય પરમ પૂજ્ય બાપુને જો શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની હોય ને તો ખરા અર્થમાં આ સ્વચ્છતાના સંસ્કાર, સ્વચ્છતાના સ્વભાવવાળા કાર્યક્રમના આયોજન થકી ચોક્કસ ખરા અર્થમાં, સાચા અર્થમાં બાપુને શ્રદ્ધાંજલિ હશે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતાનો કાર્યક્રમ અને સાથે સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મનના ભાવો કે જે સ્વચ્છતા દ્વારા સમગ્ર દેશના નાગરિકોને સ્વસ્થ ભારત એટલે કે સ્વસ્થતા રૂપી ઐશ્વર્ય વૃદ્ધિ પામી શકવાની દિશામાં ગતિ આપવાનું કામ હોય ત્યારે સૌએ સાથે બેસી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વક્તવ્યને સાંભળ્યું। એક સમય હતો જ્યારે મહિલાઓને, આપણા દેશની નારી શક્તિને શૌચ ક્રિયાઓ માટે અંધારું થવા અથવા તો સૂર્યનું પહેલું કિરણ ઉગતા પહેલાં પોતાની શૌચક્રિયાઓ પતાવી દેવી હતી। શું કોઈ એ કલ્પના પણ કરી શકે કે એ નારી શક્તિને કેટલી બધી પીડા થતી હશે, એને કેટલી અસુરક્ષાની લાગણી થતી હશે? ત્યારે આ સ્વચ્છતાની દિશામાં જ્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ ઝુંબેશ ઉપાડીને ત્યારથી જ હજારો કરોડો શૌચાલયો દ્વારા ખરા અર્થમાં નારી શક્તિને પણ એ બીમારીમાંથી, એ પીડામાંથી, એ દુઃખમાંથી અને એ અસ્વચ્છતા ભરી રોજબરોજની શૌચક્રિયાઓની પ્રક્રિયાઓમાંથી મુક્તિ અપાવી અને ખરા અર્થમાં નારીને આઝાદી મળી છે। આજના પરમ પૂજ્ય બાપુજીના જન્મજયંતિના અવસર પર અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।